પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સુરતમાં 5 બાળ મજૂરોને પોલીસે છોડાવ્યા। પુનાના સાડી કારખાનામાં 17 કલાક કાળી મજૂરી કરાવનાર કારખાનેદાર ઝડપાયો। સુરતના પૂણા વિસ્તારમાં ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા એક સાડી કારખાનામાંથી 5 બાળકો મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે। આ બાળકોને 17 કલાક સુધી કામ કરવામાં આવતું હતું। કારખાનેદારને પોલીસે ઝડપી લીધો છે। 2 7 વર્ષના બાળકો કારખાનામાંથી ભાગીને ગોડાદરા પોલીસ મથકે પહોંચતા રેકેટનો પર્દાફાશ થયો। બાળકોના નિવેદનના આધારે પોલીસ ટીમ લગભગ 5 કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને કારખાનું શોધી કાઢ્યું। કારખાનામાંથી 5 બાળકોને મુક્ત કરી ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા। આ બાળકોને માનવતા વિહીન પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા હતા। આ ઘટના સુરતમાં બાળ મજૂરીના ગંભીર સમસ્યાને પ્રકાશિત કરે છે। અગાઉ પણ સુરતમાં પૂણા વિસ્તારમાં 138 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના બાળકો રાજસ્થાનના હતા। આ બાળકોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા હતા। સુરત પોલીસ અને બાળ કલ્યાણ સમિતિએ આ ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક કાર્યવાહી કરી છે। કારખાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટના સુરતમાં બાળ મજૂરીના મુદ્દે વધુ સજાગતા અને કડક પગલાંની જરૂરિયાત દર્શાવે છે।